वचनामृतं 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 That's lovely. Thank you. વચનામૃત પહેલું અખંડ વૃત્તિનું સંવત 1876 માર્ચ સરસ્વતી ચતુર્થીને દિવસ શ્રી મહારાજ ગઢડા મધ્યે દાદા ખચરના દરબારમાં સાધુની જાયકાને વિશે રાત્રિને સમયે પધાર્યા હતા. બે વતનાથ તરફ બહુ ધ્યાન રાખજો. વતનાથ પ્રથમ 16 ને 18 તરફ જેની નજર ન હોય એના ઇન્દ્રિયો અંતકરણ શુદ્ધ ન થાય. પ્રથમ 16, 18 પ્રાણ જેવા વતનાથ છે. પ્રથમના 16માં બધા પ્રકારના આશીર્વાદ આપી દીધા છે. પ્રથમ 18 એક જ વતનાથ બધું પૂરું કરી નાખે એવું છે. તમે અમારી સર્વે સેવા કરી બાપ રે બાપ. પ્રથમ 16, 18માં છે યોગ્ય આહાર વિહાર. અંતકરણનો વિવેક, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, મનનો વિવેક, બુદ્ધિનો વિવેક, ચિત્રો અને અહંકારનો વિવેક, એ પ્રથમ 16. ભૂલકું થવું છે તો કોઈ માર્ગ જ નથી, એક જ માર્ગ છે. પ્રથમ 18, 5 જ્ઞાનેન્દ્રિયો પ્રથમ 18, 4 અંતકરણ માટે વતનાથ લખી નાખ્યું પ્રથમ 16. સવડા વિચારને પછી કહ્યું સવડા વિચાર જ ગ્રહણ કરવા, અવડાને નહીં કરવા. મધ્ય 28, 41, 63 સેવાના વતનાથ છે. છેલ્લાના 5, 7 ને 11 આત્મબુદ્ધિ પ્રીતિના વતનાથ છે. છેલ્લાનું 7 અને 11 સે થઈ જવું જોઈએ જ. મધ્ય 28, 41 ઇક્વલ ટુ છેલ્લાનું 7 ને 11 ઇક્વલ ટુ નિર્વિકલ્પ સમાધિ. નિષ્ઠાના 5 વચનામૃત છે. પ્રથમ 27, 37, 62 જેતલપુર 4 અને 5. પ્રથમ 27, 37, 62 જેતલપુર 4 ને 5 પ્રમાણેની નિષ્ઠા પાકી કરજો. ઘરે વાંચજો જઈને. વતનાથ પ્રથમ 27, 37, 62 કરતા હરતાના વતનાથ અને 3 વતનાથમાં ભગવાન સ્વામિનારાયણે અદ્ભુત આશીર્વાદ આપી દીધા. ઘરે જઈને વાંચવાના છે. મારી કેસેટોમાં તમે 100 વખત સાંભળ્યું હશે, છતાં હું 101મી વખત તમને પછી ફરી સમજાવું છું. જેને કેસેટો સાંભળી હશે એને ખ્યાલ આવતો હશે જ. પ્રથમ 27, ભગવાન અખંડ નિવાસ કરી રહે તેવી સમજણ કયો મૂર્ખો ના કરે. પહેલી જ લીટી પ્રથમ 27ની વાંચી જવાની. જેની આવી સમજણ હોય તેના હૃદયને છે ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે. તમારા જીવમાં આવી નિષ્ઠા હશે તો હું સર્વ પ્રકારે નિવાસ કરીને રહીશ. એનામાં 99.9 નહીં, સર્વ પ્રકારે નિવાસ કરીને પ્રભુ રહે. આજે નિષ્ઠા પાકી કરવાનો દ્રઢ સંકલ્પ કરવાનો છે બધાએ. એક કરતા હરતા આ ભગવાન સ્વામિનારાયણ વતનાથ પ્રથમના 27માં પહેલા પેરેગ્રાફમાં લખ્યું, આવી જેની સમજણ હોય તેના હૃદયની છે ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે. આખું વતનાથ એટલું જ કહે છે કે તમે કરતા હરતા ન થાવ, મને કરતા હરતા રાખજો. 37માં બી એ 14 ઇલકા અદભુત, 62માં 39 કલ્યાણકારી ગુણ બક્ષીસ, જેતલપુર 5માં સર ઉર્મિએ રહિત મંગલકારી ભાવના પ્રગટાવી દીધી મહારાજે. સર ઉર્મિએ રહિત કરતા વાર નહીં લાગે. આજ સર્વે સાંભળો. આજે તો અમારે જેમ છે તેમ વાત કરવી છે. જે ભગવાનને ભજવા એથી બીજી મોટી કોઈ વાત નથી. નિર્દોષ બુદ્ધિના 3 વતનાથ મધ્ય 13, 18, 55. મધ્ય 13માં ભગવાન સ્વામિનારાયણ સમ ખાધા 500 પરમહંસોના. છેલ્લાના બીજામાં સમ ખાધા, છેલ્લાના 21માં સમ ખાધા. મધ્ય 35 કે 33માં પ્રથમ 18માં 5 વતનાથમાં સમ ખાધા. 2 સ્વધર્મના વતનાથ છે, 3 સ્વરત ભાવના વતનાથ છે. તું દિવ્ય, તારા સૌ દિવ્ય. મધ્ય 13, 55, 4, 55, 7, 18. પ્રથમ 16 નપાસે રાત્રે વિચારીએ. મધ્ય 28, 41 નપાસે રાત્રે વિચારીએ. પ્રથમ 27 શારદીય નિષ્ઠા ન રહી વિચારીએ. છેલ્લા 7 ને 11 પ્રમાણે આત્મીયતાના વિચારીએ. ભજન કરીએ. એકાદ પ્રસંગ
વિચારી મને ચિંતન કરી પછી ધૂન કરીએ કે મહારાજ મને બળ આપો, સર્વે રોગની એક દવા ભજન ધૂન.